सोने के 60 रुपए की मशाल, मोती की माला, जरियन के जामा, महाराज संग्राम जितने गणे कम्बो, महाराज संग्राम जितने, महाराज संग्राम जितनो। प्रधानजी जी महाराजा। अरे આપણું રાજ કેવું ચાલી રહ્યું છે તે મને કહી સંભળાવો। હા મહારાજ, આપ તો જાણો જ છો આપણા કઈ દેશ નાનો છે અને સોર તરફ દુશ્મનોથી ઘેરાયેલો છે। આપણા રાજ્યો પર દુશ્મનો જ્યારે ને ત્યારે આક્રમણ કર્યા કરે છે અને સૈનિકો મોટા પાયે ખુવાર થઈ રહ્યા છે। આપણું સૈન્ય બળ નાનું પડે છે અને આપણે હાર ભોગવવી પડે છે। અરે પ્રધાનજી, તો આનો કોઈ ઉપાય હોય તો તમે મને બતાવો। મહારાજ, ઉપાય તો છે, તો સાંભળો। આપ અયોધ્યા જાઓ અને અયોધ્યા લશ્કર બહુ મોટું છે અને આપણે તેના સગા પણ છીએ, એટલે તેને લશ્કરી સહાય માટે વિનંતી કરો અને સાથે ભરત અને શત્રુઘ્ન આપણા ભાણેજને લેતા હો તો આપણે જીત થાય અને દુશ્મનોના આ આક્રમણ બંધ થાય। હા પ્રધાનજી, તમારી વાત સાચી છે। તો હું અત્યારે જ અયોધ્યા જાઉં અને મારા બેનને ઘણા સમયથી મળ્યો નથી, તો એને મળતો આવવો અને લશ્કર લેતો આવવો અને ભરત શત્રુઘ્નની માગણી કરીને લાવો। હા ભલે મહારાજ, તો તમે રાજુ ધ્યાન આપજો। ભલે મહારાજ। સેવા
વયા આરાધના એવા છે લડ વયા આરાધના તેજ સગળ સુમન આપણા રાજ્યની કેવી રીતે રાજનીતિ ચાલી રહી છે, આપણી પ્રજા સુખી છે કે દુખી, આપણા રાજ્યની અંદર આપણી પાઠશાળામાં કેવી કેવી વિદ્યા ભણાઈ રહી છે, એ સગળે હકીકત આપ મને સવિસ્તાર જણાવો. જય મહારાજ, આપની આજ્ઞા. મહારાજ, આપ જેવા સૂર્યવંશી પ્રતાપી રાજા હો, ધર્મપ્રેમી હો, ત્યાં પ્રજા કઈ રીતે દુઃખી હોય શકે? મહારાજ, મહારાજ, આપણી કન્યા શાળાઓમાં, પાઠશાળાઓમાં વેદો, ગ્રંથો, ઉપનિષદો ના જ્ઞાન આપવામાં આવી રહ્યા છે, અને આપ જેવાના રાજા હોય ત્યાં પ્રજા સંપૂર્ણ સાથ સહયોગ આપી અને સુખેથી રાજ ચલાવવામાં મદદરૂપ કરી રહ્યા છે. બહુ સારું સુમન. અને આપ જ્યારે પણ રાજ્યની બહાર કોઈ બી જગ્યાએ જાઓ છો, આપણે ગેરહાજર હો છો, રાજ્યની અંદર હોતા નથી, ત્યારે પ્રજા એટલો તો સાથ સહકાર આપે છે કે બીજા કોઈ રાજાને એટલો સાથ સહકાર નથી મળતો. અને આપ જે વાત કરી રહ્યા છો એ કેવા લડવૈયા છે મહારાજ. આપના રાજ્યમાં એવા તો લડવૈયા છે કે શત્રુની સેના પર એક એક લડવૈયો ભારે પડશે મહારાજ, સમય આવે ત્યારે. હા સુમન, આ તો ઘણી સરસ વાત કહેવાય, અને તમારા જેવા વૈટ કુશળ મંત્રીઓ મારા રાજની અંદર છે, એટલા માટે મારું રાજ્ય આવી રીતે સરળ રીતે ચાલી રહ્યું છે. કઈ કઈ નરેશ પધારી રહ્યા છે, તો મહારાજને સૂચના આપો. અરે મહારાજ, હા બોલો સુમન, શું વાત છે? કઈ કઈ નગરીના મહારાજ સંગ્રામજીતજી પધારી રહ્યા છે. ઓહો, સંગ્રામજીતજી, આ તો ઘણી ખુશીની વાત છે. પધારો પધારો, એને કચેરી વિશે બોલો. અરે પધારો પધારો સંગ્રામજીતજી. હા, આપ કુશળ તો છો ને? હા મહારાજ, કુશળ તો છીએ. તમે તો કુશળ છો ને મહારાજ? હા, હું પણ કુશળ છું, અને કઈ કઈ દેશમાં પણ સર્વે કુશળ મંગળ તો છે ને? હા મહારાજ, કુશળ મંગળ છે, પણ કેમ અટકી ગયા સંગ્રામજીતજી? જે કઈ વાત હોય તે વિના સંકોચે આપ જણાવી શકો છો મને. તો મહારાજ દશરથ સાંભળો તમે. મારું રાજ્ય નાનું છે અને તમારું રાજ્ય મોટું. મારું રાજ્ય એક શકલીના માળા સમાન છે મહારાજ, અને દુશ્મનો ચારે દિશાએથી ચડાઈ કરે અને દરેક વખતે મારી હાર થાય છે મહારાજ. હા, આવી ઘટના બની રહી છે અને તમે અમને જાણ પણ નથી કરતા સંગ્રામજીતજી. અરે મહારાજ, હું એ માટે થઈને તો આવ્યો છું. એટલા માટે જ આવ્યા છો, તો જે કાંઈ પ્રશ્ન મનની અંદર હોય એ આપ ખુશીથી સંકોચ રાખ્યા વગર મને જણાવો. હા મહારાજ, તો સાંભળો. મારા ભાણેજ ભરત તથા શત્રુઘ્નને હું તેડી લેવા આવ્યો છું, અને જ્યાં સુધી એને સોરવે ત્યાં સુધી રહેશે, પછી પાછો નીકળી જશે મહારાજ. હા આર્ય સુમન, સંગ્રામજીતજી ભરત તથા શત્રુઘ્નને તેડવા માટે આવ્યા, પરંતુ મને લાગતું નથી કે ભરત તથા શત્રુઘ્ન સંગ્રામજીતની સાથે જવા તૈયાર થાય. સંગ્રામજીતજી, હું તમારા ભાણેજને બોલાવી અને એમને પ્રથમ પૂછી લઉં. જો એ બંને ભાઈઓ આવવા તૈયાર હોય તો હું આપની સાથે એને ખુશીથી મોકલીશ. હા મહારાજ. હા, તો તમે મારા ભાણેજને બોલાવો અને પૂછો. જો એ હા પાડે તો હું બંને ભાણેજને લેતો જાય, અને ના પાડે તો હું ખાલી હાથે પાછો જતો રહીશ મહારાજ. હા આર્ય સુમન, ભરતલાલજી તથા શત્રુઘ્નને કચેરી વિશે બોલાવો. જય મહારાજ, આપની આજ્ઞા. મહારાજનો જય હો, બંને રાજકુમારો પધારી રહ્યા છે. બહુ સારું. તેજસ્વી ભવ બેટા, કીર્તિમાન ભવ. હા પિતાશ્રી, અત્યારે અમને બંને ભાઈઓને બોલાવવાનું શું પ્રયોજન છે? હા ભરતલાલજી, કઈ કઈ નરેશ તમારા મામા છે સંગ્રામજીતજી આપણે અયોધ્યાની અંદર પધાર્યા છે, અને એમનું કહેવું એમ છે કે એમનું રાજ્ય નાનું હોય, અડોશ પાડોશના દુશ્મન દેશના રાજાઓ એમના રાજ્ય ઉપર ચડાઈ કરે અને એમને પરેશાન કરે છે.
તો આપની ખ્યાતિ તો આખા જગતમાં વિખ્યાત છે. માટે આપ એમના ભાણેજ થાવ છો અને એના સૈન્યની અંદર મદદ કરવા માટે આપ બંને ભાઈઓને તેડી જવા માટે તમારા મામાશ્રી પધાર્યા છે. તો હું એમ કહું છું કે આપ બંને ભાઈ જાઓ અને તમારા મામાશ્રીને મદદ કરો. અરે પિતાશ્રી, તમે તો જાણો છો કે મોટા બંધુ રામ વિના અમે એક પલ પણ ના રહી શકીએ. તમે મામાશ્રીને સમજાવો કે મોટા ભાઈ રામ વિના આ ભરત તથા શત્રુઘ્ન એક પલ પણ નહીં રહી શકીએ, તો એની સાથે અમે કેવી રીતના જઈએ? અરે બેટા, આપણા તમારા મામાશ્રી આપણા સંબંધી થાય. સંબંધી એટલે પરિવાર, અને પરિવારની અંદર જ્યારે સંકટ આવે ત્યારે મદદ કરવી આપણી ફરજ બને. અને બીજું કે જો તમે ન જાઓ તો તમારા માતુશ્રી કૈકેયી એમને પણ દુઃખ લાગે, તમારા મામાશ્રીને પણ દુઃખ લાગે. માટે તમારે જવું જોઈએ ભરતલાલજી. નહીં પિતાશ્રી, મામાશ્રીને દુઃખ લાગે તો ભલે દુઃખ લાગે, પણ મોટા બંધુ રામ વિના અમે એક ઘડી પણ ના રહી શકીએ. હા આર્ય સુમન, મને લાગે છે કે ભરતલાલજી રામલાલ સિવાય બીજા કોઈની વાત માનશે નહીં. તો આપ જાઓ અને રામલાલજી તથા લક્ષ્મણજીને કચેરી વિશે હાજર કરો. હા, તેજસ્વી ભવ બેટા રામ, કીર્તિમાન ભવ. હા પિતાશ્રી, અત્યારે મને બોલાવવાનું શું પ્રયોજન છે? હા રામલાલજી, તમને બોલાવવાનું એક જ પ્રયોજન છે કે તમારા મામાશ્રી કઈ કઈ દેશથી પધાર્યા છે અને એમના રાજ્ય ઉપર શત્રુઓ ચડાઈ કરી અને વારે વારે એમને પરાજય આપી રહ્યા છે. તો એમની ઈચ્છા છે કે ભરતલાલજી તથા શત્રુઘ્નજી એમની સાથે જાય અને એમના દુશ્મન દેશોને હરાવી અને એમને મદદ કરે અને એના રાજ્યને શાસવામાં મદદ કરે, એવી ઈચ્છા સંગ્રામજીતજીની છે. પરંતુ ભરતલાલજી જીદ લઈને બેઠા છે કે વડીલ બંધુ રામ વિના હું ક્યાંય નહીં જાઉં. તો હું કહું છું કે આપ ભરતલાલને સમજાવો, એમને જવું જોઈએ. જો એ ન જાય તો કૈકેયી તમારી માતા કૈકેયીને પણ દુઃખ લાગે. માટે એમને સમજાવી અને સંગ્રામજીતજી સાથે જવા તૈયાર કરો. તમારું જરૂર માનશે. હા ભલે પિતાશ્રી, હમણાં હું ભાઈ ભરતને સમજાવું અને મામાશ્રીની સાથે જવા તૈયાર કરું. બહુ સારું. હા ભાઈ ભરત, આજે તમે મામાશ્રીની સાથે જવા કેમ તૈયાર નથી? અરે મોટા ભાઈ, આપ તો જાણો છો કે સવારનો સૂર્યોદય થાય અને તમારા મુખના દર્શન ન થાય ત્યાં સુધી મારા દિવસની શરૂઆત ન થાય. તમારી વગર અમે મામાશ્રી સાથે કેવી રીતના જઈએ મોટા ભાઈ? હા નહીં ભાઈ ભરત, મામાશ્રીની સાથે તો તમારે જવું પડશે. ભાઈ મારા ભરતજી, ભાઈ મારા ભરતજી મોસારે કેમ જતા નથી? ભાઈ મારા ભરતજી મોસારે કેમ જતા નથી? તો જાય તો મામાજીને લાગે અતિ દુઃખ રે, તો જાય તો મામાજીને લાગે અતિ દુઃખ રે. ભાઈ મારા ભરતજી, ભાઈ મારા ભરતજી મોસારે કેમ જતા નથી? હા ભાઈ ભરત, રથો જવા તૈયાર થા. વડીલ બંધુ વિના ઘડી મુજથી ના રેવાય રે, વડીલ બંધુ વિના ઘડી મુજથી ના રેવાય રે. આપ વિનાયક ઘડી પાલ જુગ સમાન જાય રે, આપ વિનાયક પાલ ઘડી જુગ સમાન જાય રે. વડીલ બંધુ વિના ઘડી મુજથી ના રેવાય રે, વડીલ બંધુ વિના ઘડી મુજથી ના રેવાય રે. ભાઈ મારા ભરતજી મોસારે કેમ જતા નથી? ભાઈ મારા ભરતજી મોસારે કેમ જતા નથી? તો જાય તો
કે તમારે વિના આ ભરત એક ઘડી પણ નહીં રહી શકે, તો મામા શ્રીની સાથે કેવી રીતના જાય? પ્રીતિ કે રૂપાન મને દ્યો ને મુજ ભ્રાત રે, પ્રીતિ કે રૂપાન મને દ્યો ને મુજ ભ્રાત રે. સેવા બજાવું હું ભરત ભાઈ રે, વડીલ બંધુ વિના ઘડી મુજથી ના રે વાય રે, વડીલ બંધુ વિના ઘડી મુજથી ના રે વાય રે. હું જાણું છું કે તમે મારી વગરના ઘડી પણ રહી શકો નહીં, પણ માટે મામા શ્રીનું જો સાથે ન જાય તો મામાજીને દુઃખ લાગે. અરે મોટા ભાઈ, મામા શ્રીને તમે સમજાવો અને પાછા પરત કરો. ભાઈ મારા ભરતજી મોસાળે કેમ જતા નથી, ભાઈ મારા ભરતજી મોસાળે કેમ જતા નથી, ભાઈ મારા. શું કરું મોસાળે જઈને સુજે નહીં કાય રે. અરે મોટા ભાઈ, ના મને કેવી રીતના કાંઈ ન સુજે, તમારા વિના તમારા મુખના દર્શન થયા વિના મારા દિવસની શરૂઆત ન થાય. મોટા ભાઈ, શું કરું મોસાળે જઈને સુજે નહીં કાંઈ રે, આપ વિના એક ઘડી પલ જુગ સમાન જાય રે, જુગ સમાન જાય રે, વડીલ બંધુ વિના ઘડી મુજથી ના રે વાય રે, વડીલ બંધુ વિના ઘડી મુજથી ના રે વાય રે. માટે મારું વસન માનો આ ભાઈ ભરત, આ મારું વસન માનો તમે. માટે મારું વસન માનો થાવને તૈયાર રે, માટે મારું વસન માનો થાવને તૈયાર રે. ભાઈ મારા બ્રતજી, ભાઈ મારા બ્રતજી મોસાળે કેમ જતા નથી, ભાઈ મારા બ્રતજી મોસાળે કેમ જતા નથી. હા ભાઈ ભરત, માટે મારું વસન માની અને તમે મામાશ્રીની સાથે જવા તૈયાર થાવ. અને જો આજે આપણે મામાશ્રીની સાથે નહીં જઈએ તો મામાને દુઃખ લાગશે અને માતા કઈ કઈને પણ દુઃખ લાગશે. માટે મારા વસન માની અને મામાશ્રીની સાથે જવા તૈયાર થાવ. ભલે મોટા ભાઈ, જો તમારું વસન હોય તો આપની આજ્ઞા હું મારા શિવ અને આપની આજ્ઞા માની અને હું મામાશ્રીની સાથે અમે બંને ભાઈઓ જવા માટે તૈયાર છીએ. હા, બહુ સારું. ભાઈ ભરતને અને ભાઈ શત્રુઘ્નને મામાશ્રીની સાથે જવા મેં તૈયાર કર્યા છે. કુશળથી મામાશ્રીની સાથે જવા તૈયાર. બહુ સારો રામલાલજી. હા સંગ્રામજીજી, હા મહારાજ, આપના બંને ભાણેજો ભરતલાલજી તથા શત્રુઘ્નજી આપની સાથે આવે છે. આપનું કાર્ય પરિપૂર્ણ કરી અને સત્વરે જ્યાં સુધી એમને જ્યાં ગમે ત્યાં સુધી રાખજો, ત્યારબાદ સત્વરે પાછા અયોધ્યા મૂકી જજો. હા મહારાજ, જ્યાં સુધી એને સૌરભ છે ત્યાં સુધી હું રાખીશ. અને એમ કે મામા હવે અમને અયોધ્યા મેકી દાવ, તેથી હું જાતે આવીને મેકી દઈશ મહારાજ. બહુ સારું. હા ભરતલાલજી, જાઓ તમારા મામાશ્રીની સાથે અને તન મન અને ધનથી એમના રાજ્યની રક્ષા કરજો.